પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શૂટિંગ સેન્સેશન લજ્જા ગોસ્વામી. જો આ ચેપ્ટરનું નામ ઇન્ડિયાઝ શૂટિંગ સેન્સેશન, એટલે શૂટિંગમાં આમનું નામ એટલું પોપ્યુલર થયું છે કે આપણે આજે એમનું ચેપ્ટર રીડ કરીએ છીએ. લજ્જા ગોસ્વામી. સેન્સેશન સનસનાટી જે આપણે કહેવાય, જે કોઈ એવી બ્રેકિંગ ન્યૂઝ હોય તેને સનસનાટી થઈ જાય તો સેન્સેશનનો મતલબ એ થાય. એટલે એટલું મોટું નામ એનું છે. આ શૂટિંગના જે શું કહેવાય એથ્લીટ છે, પણ શૂટિંગના પ્રોફેશનમાં એમનું એટલું સારું નામ છે લજ્જા ગોસ્વામીનું. બહુ શોર્ટ ચેપ્ટર છે. કેવી રીતના એમનું નામ થયું આપણે જોઈએ. ત્રણેય ચેપ્ટર એના જ રિલેટેડ છે, સ્પોર્ટ્સ એથ્લીટના રિલેટેડ છે. ઓકે. એટ ધ ફાર એન્ડ ઓફ વિલેજ, બહુ જ દૂર વિલેજના એક ખૂણામાં જીતોડિયા, જો આ વિલેજનું નામ છે જીતોડિયા, એના એક ખૂણામાં, ઈ ક્યાં છે? આણંદમાં છે. આપણે એને આનંદ કહીએ ઇંગ્લિશમાં, નો પ્રોનાઉન્સિએશન ના થાય એટલે. આનંદ નામના ડિસ્ટ્રિક્ટમાં, બરોબર, એ જિલ્લામાં એક જીતોડિયા નામનું એક વિલેજ છે, ગામ છે આણંદમાં. ધેર ઇઝ એન એન્શિયન્ટ શિવ ટેમ્પલ. એન્શિયન્ટ એટલે પૌરાણિક. જો આ વર્ડ બધા નિયરેસ્ટ મિનિંગમાં આવી શક્યો. વેરી ઓલ્ડ, એન્શિયન્ટ, બહુ જ પૌરાણિક એક શિવ ટેમ્પલ છે. નેમ્ડ, જો બૈજ્યનાથ મહાદેવ. બૈજ્યનાથ મહાદેવ નામનું એક ટેમ્પલ છે. ત્યાં ઈ ટેમ્પલ પાસે ચિતોડિયામાં એમનું ઘર છે. ધ કેરટેકર ઓફ ધ ટેમ્પલ. કેરટેકર એટલે શું? જે રખેવાળ હોય. ઓકે. એ ટેમ્પલનું ધ્યાન રાખવા વાળા હોય ને, પૂજારી બધા લગભગ અમુક વાર ત્યાં જ સુઈ જાય, ત્યાં એમનું કાંઈક રૂમ આપેલો હોય. એટલે ધ કેરટેકર ઓફ ટેમ્પલ. કયું ટેમ્પલ? હા, બૈજ્યનાથ મહાદેવ ટેમ્પલ. એના કેરટેકર, એના રખેવાળ કોણ છે? તિલકગીરી ગોસ્વામી. આ એમનું નામ છે. કેરટેકર છે ત્યાંના. કેમ નવી સાઇડ બનતી હોય ત્યાં પણ કેરટેકર હોય, પછી એમનું ફેમિલી ત્યાં જ રહે. lives in the adjoining small house. adjoining એટલે ત્યાં અડોઅડ. આપણે કેમ આની અડોઅડ બીજો ક્લાસ છે બાજુમાં, એમ કહી શકીએ, એને કહેવાય એડજોઇનિંગ. આ ટેમ્પલનું જે કમ્પાઉન્ડ છે એના અડોઅડ એમનું એક રૂમ છે કે એમનું એક મકાન છે. એડજોઇનિંગ સ્મોલ હાઉસ વિથ હિઝ ફેમિલી. એટલે કોનું ઘર છે? તિલકગીરી ગોસ્વામીનું હાઉસ છે, બીજું કઈ નહીં. તિલકગીરી ગોસ્વામીનું ઘર આ ટેમ્પલની સાથે અડોઅડ છે. જે અડોઅડ છે મંદિર સાથે, ટેમ્પલ સાથે, ત્યાં છે તિલકગીરી ગોસ્વામીનું ઘર. એમના ફેમિલી સાથે રહે છે. ઓકે, એટલું સમજાયું? There are only 4 members in the family. તિલકગીરી ગોસ્વામીના ઘરમાં 4 મેમ્બર કયા કયા? જો એક તિલકગીરી પોતે, એના વાઈફ, ડોટર અને સન, 4 લોકો રહે છે. આ એડજોઇનિંગ હાઉસ જે છે, મંદિર, ટેમ્પલ, કયું ટેમ્પલ? આખું નામ શું છે? બૈજ્યનાથ મહાદેવ, બરોબર, ત્યાં રહે છે. હવે આપણે વાત કરવાની છે એમના ડોટરની. 4 જણ છે, એમાંથી મેઇન એના ડોટર જે આપણે રીડ કરવાનું છે, લજ્જા ગોસ્વામી. હા, આવડો બૈજ્યનાથ મહાદેવ શિવ ટેમ્પલ છે ને. હા, અલગ અલગ નામો શિવ ટેમ્પલ. વિલેજ જીતોડિયા ઇઝ જસ્ટ 6 કિલોમીટર અવે. જો આજે જીતોડિયા વિલેજની આપણે વાત કરી, આણંદ ડિસ્ટ્રિક્ટમાં છે. એ 6 કિલોમીટર જ દૂર છે. શેનાથી? આણંદથી. આણંદથી બસ 6 કિલોમીટર. આણંદ તો બહુ ફેમસ એક જગ્યા છે, બરોબર, જે આપણે મિલ્ક કેપિટલ કહી શકાય. તો ત્યાંથી બસ 6 કિલોમીટર દૂર જો આપેલું છે. ફ્રોમ ધ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા, ધેટ ઇઝ આણંદ. બૈજ્યનાથ મહાદેવ જે ટેમ્પલની આપણે વાત કરી, ઓનલી 6 કિલોમીટર્સ ડિસ્ટન્સ, ત્યાં એમનું ઘર છે. ગામ કયું? ચિત્તોડિયા. અને ક્યાં આવેલું?
આણંદમાં. એ શેનાથી 6 કિલોમીટર દૂર છે? ઓકે. રેસિડન્ટ્સ ઓફ જીતોડિયા, રેસિડન્ટ્સ એટલે ત્યાંના રહેવાસી, જે લોકો જીતોડિયામાં રહે છે, જે લોકો જીતોડિયામાં રહે છે, રેસિડન્ટ્સ આર વેરી હેપી. હવે આપણે આમ વાત કરી કે આ જે રેસિડન્ટ્સ છે જીતોડિયાના, જે જગ્યાની આપણે વાત કરી છે, લોકો બહુ ખુશ છે. શું કામ? બીકોઝ ઓફ તિલકગીરીઝ ડોટર, તિલકગીરી ની જે ડોટર છે જેની આપણે આજે વાત કરીએ છીએ, શૂટિંગ સેન્સેશન, વોટ ઇઝ હર નેમ? લજ્જા. લજ્જાનો મતલબ બી ખબર જ છે તમને ગુજરાતીમાં. લજ્જાનો મતલબ શું થાય? ઇટ ઇઝ અ હિન્દ. ઈ છે ડેફિનેટલી, બટ વોટ ઇઝ ધ મીનિંગ? યસ, શરમ. હિન્દીમાં લજ્જા કહીએ આપણે. ઓકે, શર્મ બી કહેવાય, પણ લજ્જા ઈ ટિપિકલ વર્ડ છે શરમ માટેનું. તો એનું નામ છે લજ્જા. એના લીધે બધા બહુ ખુશ છે. જીતોડિયા has given their village a permanent place on the global map. ગ્લોબલ એટલે આખી દુનિયાનો જે નકશો હોય, ગ્લોબ એટલે અર્થ, જે ગોળાકાર, આમ તો ગોળાકાર નથી, શું કહેવાય, એગ શેપ છે ને, ઈ ગ્લોબલ મેપ ઉપર, આખી દુનિયાના નકશા ઉપર એક જગ્યા, આ જે ગામ છે જીતોડિયા, એને જગ્યા આપી છે. એનું એક આમ કહેવાય ને, એનું નામ ફેમસ કર્યું છે. એવી વ્યક્તિ છે આ લજ્જા. એના લીધે બધા ત્યાંના રહેવાસી છે, ક્યાંના? જીતોડિયાના. એ બહુ ખુશ છે બધા. સમજાયું? કારણ કે ગામમાંથી કોઈક ત્યાંની દીકરી હોય એટલું એનું નામ આટલું ઊંચું લઈ આવે, બહુ મોટી વાત છે. લજ્જા ગોસ્વામી ઇઝ ઇન્ડિયાઝ શૂટિંગ સેન્સેશન. જો આ ચેપ્ટરનું નેમ છે, પાછું આપણી બોડીના. શી હેઝ મેડ ધ નેશન પ્રાઉડ. નેશન એટલે આપણું આખું કન્ટ્રી, એને પ્રાઉડ, એને ગૌરવ આપ્યું છે વિથ હર સુપરલેટિવ પરફોર્મન્સીસ. જો સુપરલેટિવ, આ એક ડિગ્રી પણ છે, ખબર છે? પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ એટલે શ્રેષ્ઠ, સૌથી સર્વશ્રેષ્ઠ કહી શકીએ, શ્રેષ્ઠ નહીં, સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ એને આપ્યું છે ઇન સેવરલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન્સ. ક્યાં ક્યાં? એક કહેવાય ને કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બે કોમ્પિટિશનમાં એને સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે એવા કોમ્પિટિશનમાં. શી વોઝ બોર્ન ઓન સપ્ટેમ્બર 28, 1988. હવે આ તો તમારે ગોખી જ નાખવું પડે, પૂછાય જ, ટ્રુ ફોલ્સમાં બી પૂછાય. ઇન અ મિડલ ક્લાસ ફેમિલી. જો લગભગ આ બધા મિડલ ક્લાસ ફેમિલીના છે, એટલે જ આપણે રીડ કરીએ છીએ કે એ લોકો કેવી રીતના મહેનત કરીને ઊંચા આવ્યા છે. આની ટ્રુ ઓર ફોલ્સમાં ત્યાંના. સિન્સ હર ચાઇલ્ડહુડ, સિન્સ એટલે ત્યારથી, સિન્સ હર ચાઇલ્ડહુડ શી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન રાઇફલ્સ એન્ડ ગન્સ. તમને ખબર છે ને, રાઇફલ્સ અને ગન્સ અલગ છે. ગન શોર્ટ હેન્ડ હોય, રાઇફલ લોંગ હેન્ડ હોય. તો એ નાનપણથી એને છે ને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હતો. બાળકોને રમકડામાં ઇન્ટરેસ્ટ હોય, ભલે રિયલ નહીં પણ હશે ત્યારે રમકડાની, જ્યારે ચાઇલ્ડહુડમાં હશે ત્યારે, ત્યાંથી એને ઇન્ટરેસ્ટ હતો. આપણે મેળામાં જઈએ, ખબર ઓલું બોલવું હોય, શૂટ કરવાનું હોય, ભલે એરગન હોય. ઇન એન ઇન્ટરવ્યુ તિલકગીરી ટોલ્ડ ધ મીડિયા. તિલકગીરી કોણ? ફાધર. એણે મીડિયાને એવું કીધું હતું that while other children were playing with dolls and toys, કે જ્યારે, while એટલે કે જ્યારે બીજા બાળકો ટોયસ, રમકડાથી, ઓલા ઢીંગલીઓથી રમતા હોય, બરોબર, એની એજના, લજ્જા પ્લેડ વિથ ગન્સ ઇન હર ચાઇલ્ડહુડ. નાનપણથી ગન્સથી રમતી, ભલે રમકડાની હોય ત્યારે, એટલે ત્યારથી એનો રુચિ એની શેમાંથી બતાવી આવ્યું હતું. Her talent in shooting became focused when she got enrolled to NCC as a cadet. હવે એનું જ્યારે શૂટિંગમાં ફોકસ છે, એ ક્યારે ખબર પડી કે શૂટિંગમાં આ સારું કરી શકે, એની રુચિ છે, એ ક્યારે ખબર પડી? જ્યારે એનરોલ્ડ એટલે કે પાર્ટિસિપેટ કરવો, ભાગ લેવો, કે જોડાવું. ક્યાં જોડાય? એનસીસી. ખબર છે એનસીસી તમને? અહીંયા ભાવનગરમાં બી ઓલું છે, આપણે કયા રોડે કહેવાય, ઓલું સેન્ટ્રલ સોલ્ટ જઈએ ત્યાં આવે પેલા, નેશનલ કેડેટ કોપ્સ. નેશનલ કેડેટ કોપ્સ. હવે ઈ છે ને અમુક ઓલા ખાખી યુનિફોર્મમાં તમે જોયા હોય તો, એ ટ્રેનિંગ લેતા હોય, તો એ એનસીસીમાં જોડાય, એક કેડેટ, કેડેટ એટલે એક સ્ટુડન્ટ તરીકે જોડાય. ત્યારે ખબર પડી કે આનું ફોકસ શૂટિંગમાં બહુ સારું છે. ત્યાં સુધી પેરેન્ટ્સને એટલો આઈડિયા નહોતો, ખાલી રમતી હતી ત્યારે રમકડા શું ખબર પડે, પણ એનસીસીમાં જોડે ત્યારે ખબર પડી. આ પણ ટ્રુ ઓર ફોલ્સમાં બહુ પૂછાય છે. અમુક એનએસએસ મૂકી દે છે, તમને ટ્રુ ઓર ફોલ્સમાં પૂછે ને એમ કે એનએસએસમાં એ જોડાઈ હતી, તો એ રોંગ આવે. એનસીસીમાં, બરોબર, આવું ફાઇનલ એક્ઝામમાં આવી શકે, જ્યાં સુધી મેં સ્ટડી કર્યો છે ફાઇનલ એક્ઝામના પેપરનું. ટુ શાર્પન ધ એજ ઓફ હર પરફોર્મન્સ. શાર્પન એટલે ધારદાર બનાવવું. એની જે પરફોર્મન્સ હતી, એનએસએસ નેશનલ ઓલું છે, આનું છે, હા, એ સમાજ સેવાનું કંઈક છે. એટ પ્રેઝન્ટ આઈ ડોન્ટ રિકોલ ધ ફૂલ ફોર્મ ઓફ ધેટ, બટ ઇટ ઇઝ ફોર
વોટ શુડ વી સે, આપણે સમાજને કંઈક મદદ કરવાની હોય છે જેની માટે એનું છે, બરોબર. પરફોર્મન્સ, એનું જે પરફોર્મન્સ હતું એ શાર્પન કરવા માટે, એટલે ધારદાર બનાવવા માટે, ટુ શાર્પન હર પરફોર્મન્સ શી ટુ કોચિંગ. હવે આ જો નામ અહીંયા આવ્યું, ફ્રોમ ઇન્ડિયન શૂટિંગ કોચ, બરોબર. એ નામ વાંચવાની જરૂર નથી. આના છે સન્ની થોમસ, બરોબર. હવે એને શું કામ એમની પાસે ટ્રેનિંગ લીધી? પરફોર્મન્સ સારું હતું, પણ પરફોર્મન્સ કેવું બનાવવા માટે? ધારદાર પરફોર્મન્સ બનાવવા માટે શૂટિંગમાં એમની પાસે ટ્રેનિંગ. બીકોઝ સન્ની થોમસ ઇઝ વેરી ફેમસ શૂટર. નાઉ this Gujarati girl has targeted successfully at these medals. હવે આ જે ગુજરાતી ગર્લ છે, બીકોઝ આળંદી છે એટલે ગુજરાતી ગર્લ કહેવાય, એને આટલા મેડલ્સ મેળવ્યા છે. આ એક ઇન્ફોર્મેશન છે. જો તમને આમાં એક નવી વાત મળશે. 2010માં સિલ્વર મળ્યું એને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ, કોમનવેલ્થ ગેમ, ન્યૂ દિલ્હી, ઇન્ડિયામાં. હવે આ તમને ખબર છે 3 પોઝિશન્સ? શૂટિંગમાં છે ને 3 પોઝિશન હોય. એક સ્ટેન્ડિંગ, બીજું ઘૂંટણે બેસીને, અને ત્રીજું સૂતા સૂતા. એને કહેવાય 3 પોઝિશન્સ. ત્રણેયમાં 50 મીટર 50 મીટરની દૂરી પર હોય ઓબ્જેક્ટ, ત્યાં હિટ કરવાનું. કોમનવેલ્થ ગેમ્સ, ન્યૂ દિલ્હી. 2012માં ગોલ્ડ મેડલ મળ્યું એને 50 મીટર રાઇફલ 3 પોઝિશન. જો આમાં પણ રાઇફલમાં પણ. પછી ક્યાં છે? સરદાર સજ્જનસિંહ સિટી મેમોરિયલ માસ્ટર્સ શૂટિંગ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનનું નામ છે ન્યૂ દિલ્હી, પણ ન્યૂ દિલ્હીમાં. 2013માં સિલ્વર મેડલ મળ્યો છે 50 મીટર રાઇફલ 3 પોઝિશન, અગેન ISSF વર્લ્ડ કપમાં. જો વર્લ્ડ કપ, અને ગ્રેનેડા સ્પેનમાં ક્યારે રમાયું હતું ત્યારે. 2014માં બ્રોન્ઝ મેડલ મળ્યો એને 50 મીટર 3 પોઝિશન, કોમનવેલ્થ ગેમ્સ. પાછું કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો, સ્કોટલેન્ડમાં. હવે આવું પૂછાય છે ક્વેશ્ચન આન્સરમાં. ઇન વિચ કોમ્પિટિશન, ઇન વિચ ગેમ she got medal twice? ટ્વાઇસ એટલે 2 times. once, twice, thrice, ખબર છે ને? once એટલે 1 time, twice એટલે 2 times, thrice એટલે 3 times, પછી 4 times, 5 times, એ તો ખબર જ હોય. એટલે કઈ ગેમમાં એને 2 વાર મેડલ મળ્યા? રોંગ, ફોલ્સ. એને કોમનવેલ્થમાં, જુઓ, કોમનવેલ્થમાં એને 2 વાર મેડલ મળેલા છે. આવું પૂછાય જ છે ક્વેશ્ચન આન્સરમાં. કોમ્પ્રિહેન્શન, ટ્રુ ઓર ફોલ્સ, ક્યાંક ને ક્યાંક. 2015માં ગોલ્ડ મેડલ 50 મીટર રાઇફલ પ્રોન ઇન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટિશન, હેનોવર, જર્મનીમાં. જો ક્યાં ક્યાં રમી આવી છે ગુજરાતમાંથી છે. હવે આ એક જુઓ, પ્રોન. પ્રોન એટલે જે આપણે સૂતા સૂતા જે પોઝિશન હોય શૂટિંગની, એ પ્રોન. ત્યાં ઇન્ટરનેશનલ શૂટિંગમાં જઈ આવી. ફોર હર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સીસ, આઉટસ્ટેન્ડિંગ એટલે જોરદાર પરફોર્મન્સ જેણે આપ્યું છે, ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ કોન્ફર્ડ ઓન હર. કોન્ફર્ડ એટલે સન્માનિત કરવું, ખાલી આપી દેવું નહીં. એ તો ગિફ્ટ તમને, કેમ આજે તમને કંઈક સારા પર્સન્ટેજ આવ્યો તો તમને બોલાવીને સ્ટેજ ઉપર ગિફ્ટ આપી દે, એ ખાલી આપી દીધું કહેવાય. ભલે આપણે સન્માન સમારોહ કહીએ, પણ આ કોન્ફર્ડનો મતલબ થાય સન્માન કર્યું છે ઇન્ડિયન ગવર્મેન્ટ એને. શેનાથી? રક્ષા મંત્રી મેડલ આ એને મળેલું છે. આ પણ પૂછાય, ઘણી વાર પૂછાઈ શકે છે, આવેલું છે. She has also been selected as brand ambassador. જો એને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવેલી છે ગુજરાતની, ગુજરાત સ્ટેટ. બહુ મોટું એક અચીવમેન્ટ છે. અમિતાભ બચ્ચનની એડ આવતી વચ્ચે, એમાં એ લાઈન કહેતો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. કચ્છની વાત કરતા અમિતાભ બચ્ચન, એ વચ્ચે બ્રાન્ડ એમ્બેસેડર હતા ગુજરાતના. એટલે ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરે કે વધારે અહીંયા ટુરિઝમ આવે, ટુરિસ્ટ આવે. એટલે પહેલા અમિતાભ બચ્ચન હતા, હમણાં થોડાક ટાઈમ પહેલા એની એડ બહુ આવતી, કદાચ ક્યાંક જોયું હોય ક્યાંક. હવે આનું પણ એવું છે કે આને પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી ગુજરાતની. કોને? લજ્જા ગોસ્વામીને. એન્ડ ટુ ધેટ લજ્જા ગોસ્વામી બીકેમ ધ ફર્સ્ટ સ્પોર્ટ્સ વુમેન. જો આમાંથી ખાસ એક ક્વેશ્ચન મને, ફર્સ્ટ સ્પોર્ટ્સ વુમેન ટુ બી અપોઇન્ટેડ એઝ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન ગુજરાત પોલીસ કેડર ઇન સ્પોર્ટ્સ કોટા. ખબર છે ને, અલગ અલગ કોટા હોય, જનરલ કોટા, SC/ST કોટા, સ્પોર્ટ્સ કોટા હોય, જેમાં રિઝર્વડ હોય કે આટલા ઓલી એક્ઝામ થાય તો આટલા સ્પોર્ટ્સ કોટા વાળાને જ મળશે આટલી સીટ. તો એ PI તરીકે ફરજ બજાવે છે, પોલીસ ઇન્સ્પેક્ટર. સ્પોર્ટ્સ કોટામાં એને મળી ગયું. કેટલું સારું હશે એમ. અને એ ફર્સ્ટ વુમેન છે ગુજરાતમાંથી જેને સ્પોર્ટ્સ કોટામાં PI તરીકે નિમણૂક કરવામાં આવે છે. ધીસ કેન બી આસ્ક્ડ. જો મીનિંગ્સ, ગ્લોસરી એકવાર તમારે જોઈ લેવું પડે. આપણે જે વર્ડ્સ કર્યા, સેન્સેશન સૌથી પહેલું, એડજોઇનિંગ, એન્શિયન્ટ, કેરટેકર, એજ,
રાઇફલ 3 પોઝિશન, 3 ડિફરન્ટ પોઝિશન. જો આપણે જે વાત કરી, પ્રોન એટલે સુતા સુતા, નીલિંગ એટલે ઘૂંટણે, અને સ્ટેન્ડિંગ તમને ખબર જ છે. આ 3 પોઝિશન છે રાઇફલની. પ્રોન પછી આઉટસ્ટેન્ડિંગ, બહુ જ સારું, એને આઉટસ્ટેન્ડિંગ કહેવાય. બહાર ઉભા હોય એને આઉટસ્ટેન્ડિંગ ના કહેવાય. બ્રાન્ડ એમ્બેસેડર, અ પ્રોમોટર ઓફ સ્પેસિફિક બ્રાન્ડ. કોઈ પણ બ્રાન્ડ, આ તો ગુજરાત સ્ટેટની વાત છે, કોઈ પણ બ્રાન્ડ હોય, અલગ અલગ બ્રાન્ડ છે ને, જેમ એક બ્રાન્ડ બેલા વિટા કહી શકીએ કે બ્રાન્ડ છે, તો એના પ્રમોટર કોઈક અલગ હોય. કેડર, અ સ્મોલ યુનિટ સર્વિંગ પાર્ટ ઓફ સમથિંગ. કોટા એટલે ફિક્સ્ડ રાખેલી જગ્યા, નિયરેસ્ટ મિનિંગમાં આવી શકે. કોઈ એમ કરી નાખવીશ કે ગ્રામર, કે તમારી કઈક ભૂલ છે, જે આપણે ઓલામાં જોયું હતું, બ્લુ ક્રોસ, પાદરી, ત્યાં સ્વીકારવા જાય ને બધા, કન્ફેશન બોક્સમાં જાય, સ્વીકારે કાંઈ ખોટું કર્યું હોય તો. સ્પેક્ટેટર, આ પોયમના ટાઇટલમાં છે. સ્પેક્ટેટર એટલે વ્યુઅર. તમે કંઈક શો જોવો છો તો તમે વ્યુઅર છો, સ્પેક્ટેટર છો, ત્યાંનું ઓડિયન્સ, બરોબર. સ્વેટ, પરસ્પાયર, પરસેવો, સ્વેટ. બોડી પોમ્પ મીન્સ શોઈ કોસ્ટ્યુમ્સ, આઉટફિટ, બતાય એવા, ચમકતા હોય એવા કોસ્ટ્યુમ્સ. તમે આઈપીએલ જોયું હોય કદાચ, તો એમાં એ લોકો પહેરે, અમુક બ્રાન્ડની એડ હોય, તો એ ચમકતા એવા બોડી પોમ્પ કહેવાય. પછી મેમ, MEIM, મેમ કહેવાય, મેઇન નથી, MAIN નથી, એમ છે છેલ્લે. મીન્સ કોઝ ઓફ એન ઇન્જરી, તમને કાંઈક વાગ્યું એનું કારણ, ઈજા પહોંચી એનું કારણ. રોમ્પ, જો આ બધા વર્ડ્સ આવશે એવું તમને પૂછીશ, તમારે યાદ રાખવાના છે, ભલે તમે પછી જોઈને બોલો, પણ આ વર્ડ્સ યાદ રાખજો. રોમ્પ મીન્સ ટુ ગેટ ઇઝી વિક્ટરી, બહુ ઝડપથી તમે જીતી ગયા, ઇઝીલી એમ. લિમ્પ એન્ડ બેશફુલ, આ ઇમ્પોર્ટન્ટ છે. લિમ્પ એન્ડ બેશફુલ, સ્પિરિટ, સ્પિરિટ આપણી અંદરનો જુસ્સો, એ કેવો છે? લિમ્પ અને બેશફુલ એટલે વીક અને શાય, બહુ જ વીક છે, નબળો, અને ટિમિડ, શાય, જે શરમ આવે એવું, એવો જુસ્સો જે બતાવી ના શકો તમે એવું, એને કહેવાય બેશફુલ, લિમ્પ. લિમ્પ એટલે વીક, લિમ્પનો મતલબ થાય વીક, અને બેશફુલ એટલે શાય. વર્ટિબ્રે, વર્ટિબ્રે ખબર છે તમને? બેકબોનમાં આવે, કરોડરજ્જુના, કરોડરજ્જુ ખબર છે ને, એમાં મણકા આવે, કરોડરજ્જુમાં, એને કહેવાય વર્ટિબ્રે. ત્યાંના જે બોન્સ, હાડકા હોય, ત્યાં વાગી જાય એટલે ખાટલો જ આવે, પછી કાંઈ મેડિસિન કામ ના આવે. કરોડરજ્જુ. સ્પાઇન એટલે કરોડરજ્જુ, પણ વર્ટિબ્રે એટલે ત્યાંના હાડકા, બરોબર. પછી શું છે? લેશિસ, જો અહીંયા વાઇપ્સ, એ તમને નહીં સમજાયું હોય, ચાબુક જે ઘોડાને મારવામાં આવે પછી જ્યારે દોડતો હોય ત્યારે, લેશ. સ્ટીડ, અ લાર્જ સ્ટ્રોંગ હોર્સ, જ્યારે લેશ આવશે ને ત્યારે જ આ વર્ડ આવશે, સ્ટીડ, એ બહુ મોટો પાણીદાર છે, ઘોડો કહેવાય આપણે, એને મારવામાં આવે લેશ, અને આ સ્ટીડ એટલે હોર્સ. આ યાદ રાખવાનું છે, બુક નથી એટલે યાદ રાખજો. એ તો સ્વેપ, હું એમ કહું તમે અહીંયા આવો, હું ત્યાં વયો જાઉં. સ્વેપ, એક્સચેન્જ કર્યું આપણે, જગ્યા બદલાવી. ઝીલસ, ધીસ ઇઝ અ વેરી નાઇસ વર્ડ ઇન ઇંગ્લિશ. આ શીખવા જેવો છે, તમે તમારા રાઇટિંગ સેક્શનમાં પેરેગ્રાફ રાઇટિંગ હોય ત્યાં યુઝ કરી શકો. એન્થુઝિયાસ્ટિક, બહુ જ આપણે જુસ્સો હોય કે બહુ જ ઉત્સાહ હોય કંઈક કરવાનો, વધારે પડતો ઉત્સાહી, એને કહેવાય ઝીલસ. પછી ડીલિંગ્સ, તમારું ડીલિંગ્સ બીજા સાથે કેવું છે, તમે કેવી રીતે ડીલ કરો છો બીજા સાથે, તમારું બિહેવિયર, વર્તન, તમે બીજા સાથે સારી રીતના ડીલ કરો છો, એ તમારું વર્તન. પછી ટ્વિક્સ્ટ, બિટવીન, આપણે એમ કહીએ ને કોઈકની વચ્ચે, તો ટ્વિક્સ્ટ. પ્રુડન્સ એટલે વિઝડમ, તમારું નોલેજ, તમે કઈ રીતના બીજા સાથે બિહેવ કરો છો કે તમારું નોલેજ બતાવો છો, દેટ ઇઝ પ્રુડન્સ. પછી અન્યુ, એન્યુ ઇઝ વન્સ અગેન, જો અન્યુ નથી, જોડેલા શબ્દો છે. એન્યુ મીન્સ વન્સ અગેન. ઈ કંઈક અહીંયા સ્વીકારવા માંગે છે. શું સ્વીકારવા માંગે છે? કે હું જોઉં છું બધી ગેમ્સ, અલગ અલગ ટાઈપની ગેમની વાત થાય છે, પણ હું ત્યાં આવીને ગેમ રમી શકતો નથી, કોઈ કારણોસર મારામાં ઈ તાકાત નથી કે હું રમી શકું, કે મારે આવું નથી આ બધી ગેમ જોઈને રમવા. એ સ્વીકારે છે. શું કામ? એનું કારણ સ્વીકારે છે કે હું શું કામ નથી રમી શકતો, બરોબર, એને કહેવાય કન્ફેશન. અને બોર્ન સ્પેક્ટેટર એટલે કે જન્મથી જ ખાલી ગેમ્સ જોવે છે, રમતો નથી એ વ્યક્તિ, અને શું કામ નથી રમતો, શું કામ નથી રમી શકતો, એ અહીંયા આપણને કહે છે. એ સ્વીકારવા માંગે છે, કન્ફેશન કરવા માંગે છે. કબૂલવું, જો એને કહેવાય. ખાલી સ્વીકારવું નહીં, કબૂલી લેવું કે હા મારી આ ભૂલ છે, કે આ વસ્તુ આ રીઝનથી નથી કરી શકતો. ઓકે, લેટ્સ રીડ. There are 4 stanzas.
પેરેગ્રાફ ના કહેવાય, આમાં સ્ટેન્ઝા કહેવાય. વિથ ઓલ માય હાર્ટ ડુ આઈ એડમાયર. બરોબર, હું બહુ જ મારા પૂરા દિલથી, મારા પૂરા મનથી હું એડમાયર કરું છું. એડમાયર એટલે રિસ્પેક્ટ આપવી, બહુ જ રિસ્પેક્ટફુલી કોઈકને આપણે વાત કરીએ, દેટ ઇઝ એડમાયર, આપણે એને ફોલો કરીએ. એટલે મારા પૂરા હાર્ટથી, હું મારા પૂરા દિલથી એડમાયર કરું છું. કોને? એથ્લીટ્સ. એથ્લીટ્સ ખબર છે ને આપણે, જે એથ્લેટિક્સ ગેમ્સમાં રમતા હોય, આપણે ગઈકાલે જ વાત થઈ હતી, આ તો મેરી કોમમાં એથ્લેટિક્સ. એ બધા એથ્લીટ્સને હું મારા પૂરા મનથી રિસ્પેક્ટ આપું છું. હું એટલે કે જે, એ તો ખબર જ છે ને, WH વર્ડ, વેન, વેર, એ બધા. કે જે સ્વેટ ફોર ફન ઓર હાયર, જે લોકો પોતાનો પરસેવો વાવે છે. જો સ્વેટ એટલે પરસેવો, ફોર ફન ઓર હાયર, એ પરસેવો પોતાનો પાડે છે. શું કામ? મે બી એ લોકોને ગેમ રમવામાં મજા આવે છે. ફન ઓર હાયર એટલે મની. આપણે કંઈક કામ કર્યું હોય, આપણે એમ કહીએ કે હું આ વસ્તુ, કેમ ઓલું કડિયા કામ હોય કે આ વસ્તુ તમને કરી દઈશ, તો એ આપણને એનું દન્યું આપે, તો એ હાયર એટલે વળતરમાં કંઈક આપે. તો એવા લોકો, જે લોકો પસીનો પાડે છે પોતાનો મજા માટે કાં તો પૈસા માટે, ફન ઓર હાયર, એવા લોકોને હું દિલથી એડમાયર કરું છું, એવું કહે છે ઓગ્ડન નેશ. પહેલા, હુ ટેક ધ ફિલ્ડ ઇન ગોડી પોમ્પ. જો ગોડી પોમ્પ, કોસ્ટ્યુમ તો બહુ કોમન વર્ડ છે. ઓકે, હુ ટેક ધ ફિલ્ડ. હુ ટેક ધ ફિલ્ડ એટલે કઈ ફિલ્ડને લઈ નથી જતું. જે લોકો મેદાનમાં ઉતરે છે, શું કરીને? ગોડી પંપ, એવા કપડાં પહેરીને, જે ચમકદાર કપડાં છે, એવા કપડાં પહેરીને જે મેદાનમાં ઉતરે છે એ લોકો. એન્ડ મેમ ઈચ અધર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એઝ ધે રોમ. જો જલ્દી મને કહો, મેમ ઇન્જરી રિલેટેડ કંઈક હતું, તો આ માટે પોતાને ઈજા પહોંચાડે છે, મેમ કરે છે. શું કામ? ઇઝીલી જીતવા માટે. એવા લોકો જે આવા ચમકદાર કપડાં પહેરીને આવે છે, રોમ, એકબીજાની અગેન્સ્ટ જીતવા માટે પોતાને ઈજા પહોંચાડે છે. માય લિમ્પ એન્ડ બેશફુલ સ્પિરિટ્સ. અગેન લિમ્પ એન્ડ બેશફુલ સ્પિરિટ્સ, યાદ આવ્યું? નબળું, બેશફુલ એટલે શરમ, શાય, એવું સ્પિરિટ, એવો જુસ્સો, એવો એ લોકોનો જુસ્સો જોઈને જે એકબીજાને ઈજા પહોંચાડે છે, આવા ચમકદાર કપડાં પહેરીને આવે છે જીતવા માટે. રોમ એટલે ઇઝીલી જીતવા માટે એકબીજાને ઈજા પહોંચાડે છે. આવું એ લોકોનો જુસ્સો જોઈને મેં પોતાને શું કર્યું? ફીડ કરી લીધું. એટલે પેટ ભરાઈ ગયું મારું, મારે હવે નથી જવું આ બધું જોઈને. સમજાય છે? એ કન્ફેસ કરે છે કે એને રિસ્કી લાગે છે પોએટને. ઓન ધ અધર પીપલ્સ હિરોઇક ડીડ્સ, કે બીજા લોકો શું કરે છે, જે રમતવીરો છે એ હિરોઇક ડીડ્સ બતાવે છે. હિરોઇક ડીડ્સ બી આવી ગયું. એવું કાર્ય જે બહુ જ બ્રેવરી વાળું હોય, બહુ જ હિંમત વાળું કાર્ય હોય, આ કાર્ય મેદાનમાં જઈને રમવું, એકબીજાને ઈજા પહોંચાડવી, મેમ કરવું. શું કામ? ઇઝીલી જીતવા માટે. આ જુસ્સો જોઈને, આ એ લોકોની હિરોઇક ડીડ્સ જોઈને મારું શું છે? મારું પેટ ભરાઈ ગયું. મને બસ એ જોઈને જ મારું મન ભરાઈ ગયું. મારે રમતમાં ઉતરવું નથી. મેં તમને પહેલા જ કીધું કે આ પોએટ્રી શું કામ લખેલી છે? પોએટ એવું કહેવા માંગે છે કે શું કામ હું રમતમાં નથી ઉતરતો, કે શું કામ મારે નથી ઉતરવું. સમજાયું કે નહીં? આ પોએમ ઇઝીલી નહીં સમજાય તો તમે ધ્યાન આપશો તો. નાઉ એ રન્સ 90 યાર્ડ્સ. નહીં. હવે એક એક્ઝામ્પલ આપ્યું. 3 લોકો છે, 3 એથ્લીટ છે, બરોબર? એમાં પહેલું એક્ઝામ્પલ આપ્યું એ. નાઉ એ રન્સ 90 યાર્ડ્સ. કેટલું છે? 90 વાર દોડે છે, 90 યાર્ડ સુધી દોડે છે. ટુ સ્કોર મે બી કાંઈક રનિંગ રેસ હશે, અથવા ઓલું આ પણ હોઈ શકે, જે ઓલી ગેમમાં ખબર છે આવું હોય, બેઝબોલ. બેઝબોલ હોય ને, અહીંયાથી અહીંયા દોડવાનું, પછી અહીંયાથી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, બધો બોલ મારે તો બેઝબોલ. તો એ પણ હોઈ શકે, રનિંગ રેસ હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે. પણ એ નામનો એક રમતવીર છે, એ 90 યાર્ડ દોડે છે સ્કોર કરવા માટે. પછી બી નામનો એક રમતવીર છે, બી નોક્સ ધ ચેમ્પિયન ટુ ધ ફ્લોર. નોક્સ એટલે પાડી દેવું. બીજો જે ચેમ્પિયન એની સામે રમતવીર છે એને પાડી દે છે, એટલે શાયદ ઈ ગેમ હોઈ શકે.
WWF જે આવતું હતું રેસલિંગ ની હોઈ શકે, શાયદ આપણે અનુમાન લગાડીએ. એટલે ઈ બીજાને પાડી દે છે, જમીન ઉપર પાડી દે છે એને. અને ત્રીજો રમતવીર સી રિસ્કિંગ વર્ટિબ્રે એન્ડ સ્પાઇન, પોતાનું વર્ટિબ્રે, આ આવી ગયું, જોઈ લો તમે મિનિંગ, વર્ટિબ્રે એન્ડ સ્પાઇન, કરોડરજ્જુના હાડકા અને આ કરોડરજ્જુ સ્પાઇન બેકબોન, ઈ પોતાનું કરોડરજ્જુ રિસ્ક ઉપર નાખી દે છે. શું કામ? લેશિસ ઇઝ સ્ટીડ અક્રોસ ધ લાઇન. જો જલ્દી, સ્ટીડ બોલો, આ યાદ હોવું જોવે. મેં તમને કીધું કે આ લેશ અને સ્ટીડ સાથે આવશે. ચાબુક મારવું, હોર્સ, સ્ટીડ ટાઈપ ઓફ હોર્સ, પાણીદાર, બહુ કહેવાય ને કે એક બહુ ભારી અને બહુ જ હેલ્ધી એવો હોર્સ છે, એને લેશ, એને ચાબુક મારે છે, એટલે શું થાય, એની માટે આમ ઝૂકવું પડે, એટલે એના લીધે એનું સ્પાઇનલ કોર્ડ એ રિસ્ક ઉપર આવી જાય. અને કલોની સ્પીડ પણ એટલી હોય હોર્સની. શું કામ? ટુ ક્રોસ ધ લાઇન. સપોઝ આ ફિનિશિંગ લાઇન છે, એને ક્રોસ કરવા માટે એને ચાબુક મારે છે, તો એને લીધે એની કરોડરજ્જુ એ રિસ્ક ઉપર આવી જાય, કાંઈ પણ થઈ શકે, પડી જાય તો. એટલે ઈ આ બધા કેટલા રિસ્ક લે છે, જો આ બધા બોલો A, B ને C કેટલા રિસ્ક લે છે. You would think my ego would please, my ego, it would please to swap position with one of these. આ બે લાઈનમાં શું કહે છે જુઓ, ખાસ સમજો, આ પોએમ એટલી ઈઝી નથી જે તમને લાગે. આમ તો કોઈ પણ પોએમ એટલી ઈઝી ના હોય, સિવાય કે એક બે. આ શું લખેલું છે? You would think my ego it would please, એટલે આપણને કહે છે, જે આપણા દર્શકો, પોએટ્રી જે વાંચે છે, બરોબર, રીડર્સ, એને કહે છે કે તમને એવું લાગશે, તમને બધાને, કે સપોઝ હું મારી જગ્યા સ્વેપ કરું. સ્વેપ નો મતલબ મેં તમને કીધું, હું ત્યાં આવી જાઉં, તમે અહીંયા આવી જાઓ, એક્સચેન્જ. સપોઝ આ ABC માંથી કોઈ પણ એક સાથે હું મારી પોઝિશન હું ચેન્જ કરું, કે હું A ની જગ્યાએ આવ્યો જાઉં, એ મારી જગ્યાએ આવી જાય, કે હું B ની જગ્યાએ જતો રહું, એ અહીંયા આવી જાય. સપોઝ એવું હું કરીશ તો તમને બધાને એવું લાગશે, જે પોએટ્રી વાંચે છે, કે એનાથી મારો ઈગો, મારો અહમ સંતોષાઈ જશે. શાયદ તમને એવું લાગે છે, પણ એવું નથી, કારણ કે પોએટને ત્યાં જવું જ નથી રમવા આ બધું જોઈને. પછી થર્ડ સ્ટેન્ઝામાં એમ કહે છે, વેલ ઈગો માઇટ બી પ્લીઝડ ઇનફ. હા, એમ કહે છે કે શાયદ ચલો ઈગો તો સંતોષાઈ જાય. જો આમ પ્લીઝ નો મતલબ શું થાય ખબર છે? ખુશ કરવું. પ્લીઝ એટલે ઓલું રિક્વેસ્ટ વાળું નહીં, પ્લીઝડ છે ને, પ્લીઝ એટલે ખુશ કરવું, પણ અહીંયા મતલબ થાય છે સંતોષાવું. એમ કહે છે કે શાયદ ચલો આ એ લોકો સાથે પ્લેસ એક્સચેન્જ કરીને શાયદ મારો ઈગો, મારો અહમ સંતોષાઈ જાય, પોસિબલ છે. બટ જો વિરોધાભાસ, બટ બીજું શું થશે ખબર છે એનાથી? ઝીલસ એથ્લીટ્સ પ્લે સો રફ. આ વર્ડ આવી ગયો, મેં તમને કીધું કે આ તમે રાઇટિંગ સેક્શનમાં યુઝ કરી શકો પેરેગ્રાફમાં. જો એમ કે છે પોએટ કે શાયદ ચલો મારો ઈગો સંતોષાઈ જાય, બટ એનાથી શું થશે? જે મારી આતુરતા છે, ઝીલસ એથ્લીટ્સ પ્લે સો રફ. આ જે એથ્લીટ છે, જે લોકો રમતવીર છે, એ લોકો કેવું રમે છે? રફ, બહુ જ ખરાબ, વાગી જાય, ઈજા થાય તેવું, એવી રમત રમે છે. તમે જોયું હોય અમુક ગેમ તો, રગ્બી, પછાડી દે એકબીજા. રગ્બી ખબર છે? બોલ લઈને દોડવાનું, ગોલ કરવાનું. ઇવન ફૂટબોલ, એમાં પણ ઈજા થાય. લગભગ બધી ગેમમાં ઈજા થઈ શકે. હા, એટલે આ જે લોકો છે રમતવીરો, એ લોકો એટલો જુસ્સાથી રમે છે કે એ લોકો રફલી રમે છે બહુ. They do not ever in their dealings. જો આ વર્ડ આવી ગયો, મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું, તમારો વ્યવહાર, બિહેવિયર. આ લોકો, ધે એટલે રમતવીરો, એથ્લીટ્સ, જો ધે એટલે હું પૂછાયો, આ સ્ટેન્સ આપી દે ને એમ કહી દે કે ઇન ધ થર્ડ લાઈન who does they refer to? Who is they? Means athletes. They do not ever in the dealings, એ લોકો પોતાના વ્યવહારમાં ક્યારેય કન્સિડર વન અધર્સ ફિલિંગ્સ, એ લોકો પોતાની એકબીજાની ફિલિંગ્સ નથી જોતા એકબીજા સામે. પછાડવાનું જોઈએ કે જીતવાનું જોઈએ, એમાં સામેવાળાને ભલે ગમે ઈજા થાય, સીધી વાત છે. સ્પોર્ટ્સમેન સ્પિરિટ નામ આપી દઈએ આપણે એને. એટલે એ લોકો રમતવીરો ક્યારેય પોતાના ડીલિંગમાં, પોતાના વ્યવહારમાં એકબીજાની ફિલિંગ્સ કન્સિડર નથી કરતા. બાકી તો પ્રેક્ટિકલી ગેમ રમી જ ના શકે, બાકી સ્પોર્ટ્સ પર્સન જ ના થઈ શકે. આઈ એમ ગ્લેડ ધેટ વેન માય સ્ટ્રગલ બિગિન્સ. આઈ એમ ગ્લેડ એટલે હું ખુશ છું. પોએટ એમ કહે છે કે જ્યારે મારું સ્ટ્રગલ ચાલુ થશે, ટ્વિક્સ્ટ આવી ગયું, બિટવીન, ટ્વિક્સ્ટ પ્રુડન્સ એન્ડ ઈગો. પ્રુડન્સ વિન્સ. પ્રુડન્સ જલ્દી ફટાફટ કયો મને. વિઝડમ, નોલેજ. એટલે તમે કંઈક કરવું છે, બરોબર, કે તમે કોઈકને પૂછો કે ભાઈ કે બેન તમને આ સારું લાગશે તો હું આ કરું, તમને વાંધો નથી, એને કહેવાય પ્રુડન્સ. તમે કોઈની લાગણી દુભાવતા નથી. અને ઈગો,
એક્ઝેક્ટ ઓપોઝિટ, એમાં કાંઈ ફરક નથી પડતો કોઈની લાગણી દુભાઈ જાય તો, બરોબર. એમ કે છે કે જ્યારે હું શરૂ કરીશ મારું સ્ટ્રગલ, પોએટ એમ કે છે, શું નામ છે? ઓગ્ડન નેશ પોએટનું નામ છે. જ્યારે હું મારું સ્ટ્રગલ ચાલુ કરીશ ત્યારે આ બે વચ્ચે પ્રુડન્સ અને ઈગો, સમજાઈ ગયો ને મિનિંગ બઈનો, પ્રુડન્સ અને ઈગો, ઈ બેની વચ્ચે મને ખબર છે કે પ્રુડન્સ જીતી જશે, ઈગો નહીં જીતવા દઉં. એટલે ઈ રમતવીરોથી ઓપોઝિટ થયું એની લાઈફસ્ટાઈલ, બરોબર. રમતવીરો તો શું છે, અમુક વાર ઈગોમાં જોઈએ આપણે ફિલ્ડમાં ઘણી વાર એકબીજાને ગમે એવું બોલી દેતા હોય, પાડી દેતા હોય, ઈગોમાં ઘણી વાર ઈજા કરી દે. આ એમ કહે છે કે પ્રુડન્સ જીતી જશે. આ બહુ જ જરૂરી વર્ડ છે નિયરેસ્ટ મિનિંગ માટે, બહુ જ જરૂરી પૂછાય એવો. એથ્લીટ્સ આઈ વિલ ડ્રિંક ટુ યુ ઓર ઈટ વિથ યુ. એથ્લીટ્સ ને છેલ્લે ઈ કહે છે, જો છેલ્લા સ્ટેન્ઝામાં, હા ચોથો સ્ટેન્ઝા, એથ્લીટ્સ ને એમ કહે છે, મેસેજ આપે છે પોએટ, કે હું તમારી સાથે પીસ, જમીશ, ખાઈ પીસ, બધું બરોબર છે, ઓર એનીથિંગ એક્સેપ્ટ કમ્પીટ વિથ યુ, હું કાંઈ પણ કરીશ તમારી સાથે, હું કદાચ ફરવા પણ આવું, નાસ્તો કરીશ, જમીશ, ખાવા પીવાનું બધું બરોબર, પણ હું એક વસ્તુ નહીં કરું, તમારી સાથે કમ્પીટ નહીં કરું, હરીફાઈ નહીં કરું. એ નહીં થાય મારાથી, કારણ કે એ એની માટે પોતાને લાયક જ નથી ગણતા પોએટ, કે આ બધું રફલી રમે છે એ લોકો. જો ઉપર આવ્યું ને, ફિલિંગ્સ કન્સિડર નથી કરતા એકબીજાની, તો એવી રીતના હું તમારી સાથે હરીફાઈમાં નહીં ઉતરી શકું. મારો આ નેચર નથી કે મારી આ લાઈફસ્ટાઈલ નથી. એમ કે છે એક્સેપ્ટ. આ વર્ડ ખબર છે ને, આ બંનેનો ડિફરન્સ નહીં ખબર હોય તો પણ હા પાડશો તમે. એક્સેપ્ટ, એસેપ્ટ, શું મતલબ છે? ડિફરન્સ શું છે ભાઈમાં? આનો મતલબ શું થાય? આનો નહીં, આનું થાય સ્વીકારવું, હા પાડવી. એક્સેપ્ટ એટલે તે સિવાય, એક્સેપ્ટ યુ એવરીવન કેન ગો, કે આ વ્યક્તિ સિવાય બધા જઈ શકે, એટલે એક્સેપ્ટ આ સિવાય, અને આ એક્સેપ્ટ એ વાળું એટલે સ્વીકારવું. ઓકે, એમ કે છે કે કાંઈ પણ કરીશ, જો એક્સેપ્ટ એટલે હું કાંઈ પણ કરીશ સિવાય કે તમારી સાથે કમ્પીટ કે હરીફાય. કમ્પ્લીટ અને કમ્પીટ બંનેમાં ખાલી એલ નો ડિફરન્સ છે. અહીંયા હું એલ લગાવી દઉં પી પછી, તો કમ્પ્લીટ થઈ જાય, મિનિંગ ફરી જાય આખો. હું કમ્પીટ નહીં કરું. બાય ટિકિટ્સ વર્થ યોર રેડિયમ, હું તમારા શો, તમારું ગેમ જે જોવા માટે હું ટિકિટ ખરીદીશ, જે મોંઘી ટિકિટો આવે છે એ ખરીદીશ, જે ભલે રેડિયમ નો ભાવ હોય. વર્થ એટલે એના પૈસા, ભલે મારે રેડિયમ બાય કરું, ખબર રેડિયમ રાતે ચમકે એક ઓલું છે, તો હા એ ખરીદવા, ભલે એટલી મોંઘી ટિકિટ હોય, તમારી રેડિયમ જેટલી મોંઘી ટિકિટ હોય, એ હું ખરીદીશ, તમારું ગેમ જોવા આવીશ. ટુ વોચ યુ ગેમ્બલ ઇન અ સ્ટેડિયમ. ગેમ્બલ રમત રમવી, એકબીજા સાથે રમત રમવી, હરીફાઈ કરવી. હું સ્ટેડિયમમાં જોવા આવીશ, તમે ગેમ્બલિંગ, તમે રમત રમતા હશો એ જોવા આવીશ, પણ હું તમારી સાથે હરીફાઈ કે કમ્પીટ નહીં કરું. એન્ડ રીઅશ્યોર માય સેલ્ફ અન્યુ. ફટાફટ મને કયો, અન્યુ, વન્સ અગેન, બરોબર. આ એમ કે છે, પોએટ એમ કે છે કે રીઅશ્યોર એટલે ફરીવાર ખાતરી આપવી, અશ્યોર એટલે ખાતરી. હું પોતાને ખાતરી આપીશ કે વન્સ અગેન, પોતાને હું ખાતરી આપીશ કે ફરીવાર, એકવાર, that you are not me and I am not you. જો આ પોએમનો મેસેજ કે છે, હું પોતાને ફરીવાર ખાતરી આપીશ કે કોઈ દિવસ એવું ના થાય મારી લાઈફમાં કે that you are not me, કે તમે મારી જગ્યાએ હો, I am not you, કે હું તમારી જગ્યાએ હું, એવું કોઈ દિવસ નહીં થવા દઉં. એવું પોતાને ફરી પોતાને ખાતરી આપીશ that I don't come in your place, you don't come in my place. કારણ કે એનાથી નહીં થાય. આ ઈ સ્વીકારે છે, આ સ્વીકૃતિ છે. એક એમ કે છે ને કન્ફેશન, જોવો, કન્ફેશન ઓફ અ બોર્ન સ્પેક્ટેટર. સ્પેક્ટેટર એટલે કોઈ પણ, તમે કેમ, તમે મૂવી જોવા ગયા, તમે બેઠા છો તો તમે સ્પેક્ટેટર છો. તમે ગેમ જોવા ગયા, ફૂટબોલ, વોલીબોલ, ક્રિકેટ, તો તમે સ્પેક્ટેટર છો, ઓડિયન્સ, જનતા. જે જન્મથી જ ખાલી ગેમ જોઈ છે, કોઈ દિવસ રમી નથી નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે, એવા વ્યક્તિનું આ કન્ફેશન છે, જે સ્વીકારે છે કે એ શું કામ નથી રમતા, કે શું કામ રમવા નથી જઈ શકતા. આખી પોએટ્રીમાં એ છે. સમજાયું? એટલે આ પોએમમાંથી ડેફિનેટલી ગ્લોસરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ સ્કૂલ હોય, કાંઈ ફરક નહીં પડતો. કેમ? એક્ઝામ ફાઇનલમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે, અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.